જાગીને રેડી થઈ ગયા. આજે સન્ડે એટલે લેટ થઈ ગયું થોડું. ગાડી ટ્રેન થોડીક લેટ ચાલે છે. સન્ડે ને વેકેશન હવે આળસ આવે. માખણ આપો. જો નાસ્તામાં માખણ, ભાખરી, ચા, અથાણું. ગરમ આપો. નહીં અમારા બે વંટોળિયા સૂતા છે જો. છે ને વેકેશન પડી ગયું ને એટલે મસ્ત ટેન્શન વગર સૂતા છે. મામા બરફ ગુલાવાળા પાસે ખાતું ખોલાઈ આવ્યો છે ને તે હમણાં બેનને મજા આવશે. એવું છે? એની દોસ્તાર છે ને. અચ્છા બોલાવાળી છે ને બેન હમણાં. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. હા, નાસ્તો કરવા આવ્યો બધો. નાસ્તો નહીં થાય ને ત્યાં સુધી બહુ અવાજ નહીં નીકળે. નીકળે. બધાને રેલગાડીમાં ડીઝલ ખૂટી ગયું. હા, એમાંય પાછું અગિયાર. ઈંધણ હા ખૂટી ગયું. એમાંય આ થોડુંક રોજના ટાઈમ કરતા મોડું હોય ને વધારે ઓલું થાય. કાલની 11 તમે તો આખી રાત લોચા વળ્યા. કેમ ભૂખ્યા? કોને ખબર. દૂધ પી ગયો થાત આવીને ગ્લાસ પી લીધો તો નો કઈ વાંધો આવે. આપણે ઓલું બધું ખાઈએ ને પૂરી ને એવું એમાં નથી વાંધો આવતો. કારણ નકરી ખીચડી ખાધી હતી ને બહુ લોચા વળ્યા. એટલે એને ગેસ થાય હો પણ મોરૈયાથી મોરે ગેસ થાય. બનાવવાની જ નહીં. સમજી એમ જ કરવાનું. હા એમ જ કરવાનું. ફરાળ તમને પૂછીને જ એટલે કરવાનું. તું તો ડોક્ટર છો, તને ન ખબર હોય આ લોચા કેમ બેહાડાય? ન બેઠા. એમ થોડું હાલે. ઊભા બહુ ઊભા રાખ્યા પણ આખી રાત ઊભા રહી. ખાઈને હમણાં બેસી જાય. હાલો ને બે જાત તમે ઠંડુ થઈ જશે. જોઈ લે કેવા ઝટકા વાગે જોયું. ભૂખના વડકા જોઈ લ્યો બધા લાઈવ. હવે નાસ્તો કરી લઈએ હવે. હા, જય સ્વામિનારાયણ. શું કામ? જ્ઞાનની વાતો વાલતી હતી. તમે વિડીયો ચાલુ કરીને બંધ કરાવી દીધી. ભગવાનને કઈ જોડે કાંઈ જોડે રાખીને નીકળવાનું એમ. જો માખણ ખવાઈ ગયું. હે માખણ ખવાઈ ગયું. માખણ ખાઈ લીધું. બીવે ઉઠા, નાયા ધોયા, પૂજા કરી, ખાઈ લીધું, હવે પાછા ઉઈ જાય. સુઈ જ જાઓ. નહીં, કોઈ કે ને કેમ વેકેશન છે. હા ખાઈ પીને હોવાનું કામ છે. આ તો આ બે હારી ખેંચવાના છે. ઈ તો રંગવા દ્યો, એને હમણાં. બીજું રાખી તો બીજું વાહ મારે આવશે ટપકી. ઈ જાગ્યા ને એટલે નવરાશ પૂરી. હે? ઈ પછી જ નવરાશ પૂરી. હા એમ ઈ બે ખાઈ પી લઈ જાતે, નાઈ ધોઈ લઈ જાતે, બધું કરી લઈ જાતે, પણ ક્યારે કોઈ બોલાવા આવે ને ત્યારે ત્યાં સુધી કઈ ન ખબર પડે. ત્યાં સુધી બેઠા રહે. એમ જ હોય ને, નાના હોય તો એને એમ જ હોય એની મેળ જાય છે, લાગે. તમે નાના હતા તો દમુબાને ખબર હશે. દમુબત નાખતા એક ઢીકો. હા. એમ તો છોકરા આપણા હાથ વખત ડાય હશે બે. એટલે હું તોફાની હતી એમ. તું કે દમુબા નાખતા ઢીકો, હું તો કઈ જોવા નહોતી, ઢીકો હા. મારે કે ન મારે. તે ઢીકા કાકા તમે જોવા ત્યાર પછી લેવાય ને તમે ઢીકો માર્યો તો. મારે એમ થોડું જ પૂછાય તો જ કે આ છોકરી ઢીકો મારવાનું. અમે કાલના વિડીયોમાં ઈ જ વાત કરી કે સૌથી પહેલા પપ્પા મને જોવા આવ્યા હતા એમ. એમ નહીં પણ પપ્પા ખબર નહીં મોઢું જોવા આવ્યા હતા કે હું જોવા આવ્યા હતા. પાછા અહીંયા ઘરે આવીને હું કઈ એને પગ બહુ હારા છે. પગના પંજા એમ. પપ્પા એવું હતું થોડાક નજીક આવો કમ ક્લોઝર. પપ્પાનું એવું હતું પપ્પા છે ને પગ જોઈને ઓળખી દેતા હતા કે આ માણસ કેવું હશે એમ. કેવું હતું? તમને ખબર નહીં. માથા ભારે છે. માથા ભારે શું? નહીં ને એમની મમ્મીને પૂછ્યું એ રીતે મમ્મી ના જ પાડે. હા પાડો નહીં. ના 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 પપ્પા ખબર પગ જોઈને ગમે એના પગ જોઈને એટલે પગ પપ્પા ઓળખી લે. આપણે ગમે જોવા દે પેલા પગ જ જોવે. ગમે એવું નથી ઈ બધામાં આવડત ન હોય પણ પપ્પામાં હતું. એને પપ્પા પગ જોઈને ઓળખી બતાવતા હતા કે આનું વ્યક્તિત્વ કેવું હશે એમ. હા. ઈ એક ખૂબી હતી પપ્પામાં જોવે ઈ. પગ જોઈને. જોકે હવે ઈ પગ નથી રહ્યા મોટો હાથી પગો થઈ ગયો છે. પેલા પગ હતા હવે હાથી પગો કહેવાય. ઇન્જેક્શન લેવા છે ને. સ્ટીલ આઈ એમ સ્લીમ. બરાબર. શું થવું તારે? શું થવું તું તારે? શું થવું તું? પતલું.
હું છે ને 44 કિલોની હતી. હા અહીંયા વધી ગયું. તમે જોવા આવ્યા ને? હવે કેટલી 64 ની થઈ? કેટલી થઈ? એ હું કરવા કહું? કોઈ થોડું કે થોડું લે, કે. હા. તારી માં કોઈ ક્યાંક તારી માં ગાંડી કેવા દે તારી માં મેં ક્યાં ગાંડી કીધી? ઈ તમે લેડીઝ ને એમ કહો ને કે તાર વજન કેટલું છે, ગાંડી બરાબર જ થાય. હા. તમે કદાચ ગાંડી કહી દે ને તો એને ગુસ્સો ન આવે, પણ વજન પૂછો ને તો એ ના આવે. એવું છે. કાંઈ નહીં, હાલો ભાઈલા કરશે બધું. લો, હવે કામે ચડાઈ ને હવે બહુ આળસ કાઢી લીધી. હા, અમારા કામની તમે કરવા ટેન્શન લે. તમે તમતાર જાવ ને, અમે અમારું કરી નાખશું. હા. મને એમ હતું કે તું આડી પડીશ એટલે તને કહું. ઈ હું આડી પડું, ઊભી થાવ, બેઠી થાવ, ઊંધે માથે થાવ, તમારે હું. એમાં એવું છે, હમણાં થોડાક દિવસ પહેલા અમને અખતરો થઈ ગયો. ચાલુ પીઝા હુઈ ગયા હતા માતાજી, એટલે આમાં અમારે ધ્યાન રાખવું પડે એવું. થાક લાગ્યો તો થાક. હમ. 10:30 થયા તો ખાવાનો વારો નતો આવ્યો, પછી થાક ન લાગે? લાગે. જો તો 12:30 થઈ ગયા છે. સવારે નાસ્તો કર્યો, ઈ મળ્યા. પછી ભાઈનું ને બેનનું થોડું પેકિંગ કર્યું, કેમ કે હવે મામાને ઘરે જાશું. અને રસોઈ બની ગઈ છે, સરગવાનું શાક ને રોટલી છે. બા ભગવાનનો થાળ રેડી કરે છે, બે રૂમમાં જ. પૃથુ ચલો. આજ બાએ ખીચુના પાપડ શેકા છે. મને પાપડ શેકતા જ નથી આવડતા, મારથી દાજી જ જાય એવું છે. એના 9 અથાણું બની ગયું કેરીનું. ચાલો હવે જમી લઈએ. સરગવાનું શાક અને રોટલી. જો 4:30 થયા છે અને દીવા અહીંયા ચેવડો એન્જોય કરે છે. દીવા વેકેશન પડી ગયું, બહુ મજા આવે છે. હવે છે ને રોજ વિડિયો મામાના ઘરે આવશે. કેમ? કેમ કે આપણે મામાના ઘરે રોકાવા જવાનું. તો એવું બધું તને બહુ યાદ હોય? હા. હે? એને કેટલું યાદ છે કે કાલ મામાના ઘરે જવાનું, તો હવે વિડીયો મામાના ઘરેથી આવશે. મમ્મી અહીંયા એની બુક રીડ કરે છે અને હું ને દીવા બે બેઠા તારક મહેતા એન્જોય કરીએ છીએ. સાંજે શું બનાવશું એ ખબર નથી, પણ કંઈ બનાવશું તો શેર કરશું, બતાવશું તમને. જોઈએ હવે આગળ શું થાય. ભાઈ તો રમવા ગયા, ક્યાં જવું છે? કે નહીં. અરે એમ નહીં, તું કંઈક જવાનું કહેતી હતી ને સવારે ઉઠીને. ક્યાં જવું તું તને? અરે હા, આપણે મામાના ઘરે. તને એક મામાના ઘરના નામનું આમ રટણ થઈ ગયું છે. હા. કેમ? કેમ કે ત્યાં મારમી. માર્મિક છે એટલે. પછી બીજું શું કરીશ ત્યાં જઈને? તું બધાને હેરાન કરીશ? હા. ક્યાં? બધાને હેરાન કરવાની મજા બીજું શું કરીશ? બીજું મામીકને રમાડ. બીજું? મંગુબાને હેરાન કરો છો. બીજું? બીજું ત્યાં વંશુ મામાના લેપટોપમાં ડ્રોઈંગ કરીશ. પછી પડીકા ખાઈશ. હા. કોણ લઈ આપણે દેશે? કોણ લઈ દેશે? દાદા. દાદા. પડીકું ખાધું ને એટલે પાછું અહીંયા આવતું રહેવાનું. ઓકે. ક્યાં જવું તને અત્યારે? કાંઈ નહીં, એમનો બહાર બેસ. એવું છે. હિરોઈન બેન આ છે ને સોસાયટીમાં અહીંયા તાર નાખવાનું કામ ચાલે છે, દેખાય? એ બધું કામ ચાલે છે. આ જો થોડા આસોપાલો કટ કર્યા અને આ બાજુ અહીંયા છે ને ઓલું ઝૂંપડપટ્ટી છે, એટલે હતા જૂના તારી કાઢીને નવા થોડાક કંઈક નાખે છે. જો બધું છે એક સુધી ઓલા નખાઈ ગયા છે એના સ્ટેન્ડ, હવે તાર ફિટ કરશે. આટલી ગરમીમાં બિચારા કેમ કામ કરતા હશે હે મમ્મી? ઓ દીકરા આ કેટલો તડકો ને કેવી ગરમી છે. આ બિચારા કામ કરે છે સવારના. કેવાય ત્યાં તાર લઈ જાવ કાલ પુદીનું. શું કરો તમે? આ કોટી કાઢવીને તો ને આ ઝાડવા હાવ ઉગવા પડ્યા, પાણી અંદર નીકળતું નહીં, એટલે પાણી કિરાડવા ગોળી નાખો ને પછી આ પાઇપલાઈન અહીંયા પાણી પાઈ દઈ. આ લોકોએ સામાન બધો અહીંયા પાર્કિંગમાં મૂક્યો છે મમ્મી નીચે. તો પથાર જેવું થઈ ગયું. તાકમાં લઈને ડબલા જે રેડી તો ડબલું ન રેડાય, ઉભા રહ્યો ને અહીંયાથી નળી લઈ લઈએ. પણ બહુ ગરમ પાણી નહીં. બોલ ભૂરાભાઈ, હું બેસી ગયા?
તો વાઈફાઈ બંધ હતું તો બધા શું કહેવાય લાઈન લેન્થ બગડી ગઈ હતી ને મોટાની લાઈન એન્ડ લેન્થ સબ બિગડ ગઈ તાર નાખે છે ને તે જેણે કેબલ કાપી નાખ્યો લાગે છે એમ. હમણાં ઘરે આવ્યો ને તો બધું નેટ બંધ હો તો બધા એવા બે ગયા આમ ઓલા પ્લેયરની લાઈન એન્ડ લેન્થ બગડી જાય ને બોલરની એમ બધાયનું બગડી ગયું હતું કોકને વાઇડ બોલ જાય ને કોકને નો બોલ જાય ને એકને બાઉન્સર જાય ને સાંભળો, હા. દર રવિવારે આમ તો છે ને ઇન્ટરનેટ સવારથી બંધ જ કરી દેવાય. ઇન્ટરનેટ વગર રહેતા શીખવું પડે. બરોબર માં તો ફોન નથી નીચે લઈ જતા જે થવું હોય થાય ઘરમાં. કોણ કોને શિખામણ દે ઈ સાંભળો પેલા ગાંડી હારે છે ડાય શીખામણ દે. હા તેમ જ છે ગાંડુ ડાયાને શિખામણ દે કા 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 ભૂખ લાગી શું બનાવ્યું છે આજે ભીંડી ભાખરી તમારી કોરી ડ્રાય અમારી રસાવાળી. દેશનો ભીંડો છે માસી લાવ્યા ઈ મરચા છે તીખા છે ને પણ ને હાવ મોળા હા તો હાલો ભીંડો તો આવડું છે ઈ તો ઠીક ઓલું બવંડર ક્યાં છે અને એક મરચું તો આવડું છે વિવેક. કવડું આવડું. બતાય સાચી હા બતાવો. તે બતાય જો દૂધી જેવડું મરતું કાઢશે જો હમણાં પાછી કે હાચીને બતાવું બતાવવાનું જ હોય ને. તું કવડું કહેતી હતી એમ નહીં બે હરકું ભેગા થઈ ના ના હોશિયાર જોઈ લ્યો બે ભેગા થઈ કે કા આ બે ભેગા થઈને કેતી થયો દાખલા વગાડે તું થાતી ને જો જમી લઈએ ચલો બેટા તમે કાલે વિવેક અમને કઈ પ્રોમિસ કર્યું હતું ને હા ઠીક છે પીવડાવું ના આજે ઠીક છે નથી પીવું એમને માટો મારવા લઈ જાઓ. આ તમારા ગામ છોકરાને લઈ જાઓ બિચારાને. આ બેન પીવું હોય તો પીવડાવી દેજો મારે નથી પીવું મારે પતલું થવાનું છે પેલા બે ભાખરી ચોળીને ખાઈ લો પછી ઇન્સ્ટાગ્રામમાં આવી હતી રીલ ઓલા સુરતીસ પેજ ઉપર આવ્યું હતું સમાચારમાં ડીશ આપો તમને આ રેડી ડીશ લઈ તો પતલો થાવો ને તો કાલથી છે ને હું કરી કહું અમાર માટે સારું બનાવજો તમે છે ને પાલક નહીં ખાઈ લેજો સાલાડ નહીં ખીચડી હાલો બેસ જાઓ. હાલો જમી લઈએ જો કાલે છે ને અમે મામાને ઘરે જવાના ને તો આજે અમને વિવેક આંટો મરાવા લઈ જાય છે. કેમ વિવેક કાલે અમને મિસ કરશો ત્રણેયને કે ખાલી હો મને તો સૌથી વધારે મિસ કરશે 2-3 દિનો વાંધો આવે મજા આવે આમ હવે આ વિડિયો ચાલુ રહેવા દો બંધ કરી દો ચાલુ જ રહેવા દે. પછી એમ થાય કે હવે આવી જવા જોઈએ એમ નહીં પણ તમે 2-3 દિવસ આમ મજા આવે એ બોલીને હાવ બે ઇજ્જતી કરી નાખી. ફેલાઈ હોય આખા બેડમાં મમ્મી તારક મહેતાની જેમ હા અંજલિ કેમ ડાયટ ફૂડ ખાવા દે મસાલેદાર ખાવાનો દે એમ હવે ક્યાં લઈ જાય છે ખબર નથી જ્યાં લઈ જાય ને હું બતાવું હમણાં. અત્યારે બધા મામા મહિનો ચાલુ છે હા અત્યારે મામા મહિનો જ ચાલુ છે એટલે બધા અત્યારે ઘરવાળા બિચારા મોકળા પડ્યા છે. મોકળા નહીં સિંહ પાંજરામાં જ ખુલ્લા થઈ ગયા તો જો સુરતમાં રમખાણ થવાની એ વાત સાચી કા હમણાં બધા પાંજરામાંથી છૂટા પડ્યા છે સિંહ. એવું છે જોઈએ હવે હાલો ક્યાં જઈએ છે. મામાને ઘરે જવાની તૈયારીઓ જોઈ લ્યો હું એ જ વિચારું મેં મામા ઘરે કેવાય વેકેશન કરવા ગયા પણ ગરમી એટલી છે કે કપડા લેવાનું મન નથી થતું. હારે ઓલી રબરની ટ્યુબ લઈ જા ને એટલે પાણી ભરીને નાયા કરવાનું કઈ પણ કુછ ભી મતલબ કુછ ભી એમ થાય ને બહુ ગરમી લાગે એક કકળિયું ખાઈને બહાર નીકળી જવાનું તમ કે મત કરવાનું બધું અમારે જો આ ડેડી આમાં શું છે ગેસ છે બહુ મોટો હમ આમાં ગેસ છે જીઓ ઈ બ્રાન્ડ છે ગેસ ગેસ એમાં વોચ હતી વિવેક હા એ વોચ ને સેલ રાખવાનો છે આલ્યો આપી દો તમને હા વોચ જોવો કઈ આવી છે ફ્રેન્ડ્સ વોચ જોવો કઈ એ આવી છે નથી આનો એ બેલ્ટ તો ચેન્જ બીજી કરવાનો પણ એ પછી હવે એમાં તો મળે કે ન મળે કેમ ખબર ન મળે પૂછી જોઈશ લાગોસ્ટ એમાં પૂછાવવું પડશે
પૂછાય તો જોજો થાય તો આ સેલ અને ઓલી કઈ ઓલી રોઝ ગોલ્ડ છે ને એનો બેલ્ટ તૂટી ગયો છે. તને કીધું તું તું ગઈ નહોતી હું ગઈ હતી અને 60 રૂપિયા કીધા તો વહી આવી. બરોબર એટલો થાય ખાલી એની ઓલી જ નીકળી આ તો ગઈ. કોઈ 5 રૂપિયા નો કરી દે પણ આવું દી અંદર મૂકી દે બે વોચ તો હું કરાય હું જઈશ ને તે રસ્તામાં કરાવતી જઈશ. શું કયો હા આ પેકિંગનું બધું અહીંયા મૂકી દીધું છે અને બેગ હું નીચે ભૂલી ગઈ તો હવે એ બધું પેક કરી લઈશું અને કાલથી હવે બધા મામાના ઘરના બ્લોગ આવશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.